સામે આવી રહ્યા છે કે જ્યાં હિંમતનગરના રામપુરમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો। અંધશ્રદ્ધામાં આધેડ ખેડૂત અને નિવૃત્ત બેંક કેશિયર સાથે ઠગાઈ થઈ છે। હાથી લઈને આવેલા સાધુએ આધેડ પાસે 30 લાખથી વધુની રકમ પડાવી છે। ઢોંગી સાધુએ દિવ્ય શક્તિના પ્રકોપની ધમકી આપીને રૂપિયા પડાવ્યા। સાધુએ 15 દિવસમાં 30 લાખથી વધુની રકમ પડાવી લીધી। પોલીસે મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી। ઉલ્લેખનીય છે કે હાથરોડ પાસે પરિવાર સાથે ગાડીમાં પસાર થતા આધેડને સાધુએ રોક્યા હતા। હાથી સાથે આવેલા ઢોંગી સાધુએ આધેડની ગાડી રોકીને 100 રૂપિયા માંગ્યા, જે બાદ સાધુએ અંબાજી જવા અને દીવો કરવાની વાત કરીને જાળમાં ફસાવ્યા અને હવન કરવાના બહાને ઢોંગી સાધુએ 2 વખત 14 લાખથી વધુની રકમ પડાવી લીધી। જો કે હાલ પોલીસે એક આરોપીને પકડી મુદ્દામાલ જપ્ત કર્યો।